ડમ હું તેથી તમે બે કહેતા હતા કે મારે અહીંયા લગ્નમાં ઓલો કાંતિયો આવશે તો તમે બે નહીં આવો. તને ભાઈ પેલા ચોકવેટ કરી હતી, જ્યાં કાંતિઓ હોય છે ને ત્યાં જયંતિઓ ને રતિઓ નહીં હોય. અંદોય આજના જમણવારમાં શું છે? કાજુ કતરી છે, કાજુનો મેસૂબ છે, લિક્વિડ છે, કેસર જલેબી છે, અફઘાન મેવા મીઠાઈ છે. આ ડોફો પેલા નથી કેતો જેતપુર વાળા રીધમભાઈ હાવલિયાનું 20 કેટરસ છે. કાંતિ હોય કાંતિયા કાકા આવે, આપણે શું લેના દેના? કાંઈ એના તમારે તો નતું આવવું ને. અરે ભાઈ આવું તો નહોતું, પણ જેતપુર વાળા રીધમભાઈ હાવલિયાનું 20 કેટરસ હતું. હવે 20 કેટરસ નું નામ પડે તો માણા થોડો રોયકો રોકાય. ભાઈ વ્યવહાર ન હોય ને તોય માણા જમવા ટાણે તો આવી જ જાય. અને 20 કેટરસ એટલે જેવું તેવું નામ નહીં હો. થીમ થી લઈ અને માણસો સુધીની ટોટલ જવાબદારી. એકવાર મહેમાનું આંગળા સાટતા રહી જાય ને તો જ આવો. અને વળી ડીશ ની વાત કરીને તો ખાલી 200 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયા સુધીની પ્રીમિયમ ડીશ તમારે કરાવી હોય ને તોય કરી આપવામાં આવશે. મિત્રો આપણી ઘરે ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય, 20 કેટરસ ને કામ સોંપી દો એટલે જવાબદારી પૂર્વક આપણો આખો પ્રસંગ હાસવી દેવામાં આવશે. જો આપણી મોબાઈલ ની સ્ક્રીન ઉપર રીધમભાઈ હાવલિયાનો નંબર આપેલો જ છે તો થોડીક ઉતાવળ રાખજો અને અટાણે કોન્ટેક્ટ કરી લેજો, કેમ કે હમણાં લગન ગાળો બહુ છે ને, વળી ક્યાંક ઓર્ડર માં વયા જાય તો આપણે રહી જાવું. ભાઈ ધાર્યું તું ને એના કરતા ડબલ મજા આવી તમારા કેટરસમાં. હે ભાઈ, આના પછી તમારું કેટરસ નું આયોજન ક્યાં છે? આપણે રાજકોટ.